તો અમદાવાદમાં ભાજપ દ્વારા બીજા દિવસની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। શહેરની 7 અલગ અલગ જગ્યાઓ પર સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે। ઘાટલોડિયા અને મણિનગર બેઠક માટે દાવેદારોને સાંભળવામાં આવશે, તો વટવા અને બાપુનગર વિધાનસભા બેઠક માટે પણ સેન્સ લેવામાં આવી રહ્યું છે। ગઈકાલે મોડી રાત સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલી હતી। અમરાઈવાડી વોર્ડમાં 100 જેટલા દાવેદારોએ ટિકિટ માંગી છે, તો ચાંદખેડામાં 80 ઉમેદવારોએ પોતાની પ્રબળ દાવેદારી નોંધાવી છે। નિરીક્ષકો દ્વારા દાવેદારોની રજૂઆતો સાંભળી એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે। અમદાવાદ ભાજપ દ્વારા આજે બીજા દિવસની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે। શહેરના 7 જગ્યાએ સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે। વધુ વિગત સાથે રીમા જોડાઈ ગયા છે। રીમા, અમદાવાદ ભાજપ દ્વારા બીજા દિવસની આજે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે। શહેરમાં 7 જગ્યાએ સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે। કેવો ઉત્સાહ દાવેદારોમાં જોવા મળી રહ્યો છે? ખાસ તો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં ખાસ અમદાવાદ મહાનગરપાલિકાની 192 જે બેઠકો છે તેને લઈને 7 જગ્યાઓ ઉપર સેન્સ પ્રક્રિયા છે તે આજે બીજા દિવસે પણ પ્રારંભ થઈ ચૂક્યો છે। ખાસ તો જો વાત કરીએ તો તમામ જગ્યાઓની વાત કરીએ તો 4 બેઠકો એક વોર્ડ દીઠ અને તમામ જગ્યાઓ ઉપર 30 થી વધુ મોટાભાગના દાવેદારો છે તે નોંધાયા છે। અત્યાર સુધી ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે, સાથે ખૂબ મહત્વની વાત કહી શકાય કે જે મક્તમપુર વોર્ડ છે ત્યાં માત્ર 16 જેટલા દાવેદારોએ ટિકિટ માંગી છે। સૌથી વધુ નિકોલ વોર્ડની અંદર 80 જેટલા દાવેદારો છે તે પહોંચ્યા, તો સાથે અમરાઈવાડીની અંદર પણ 75 થી વધુ દાવેદારોએ ટિકિટ માંગી છે। આજની પણ જો વાત કરીએ તો આજે પણ મોટી સંખ્યામાં તમામ જગ્યાઓ ઉપર દાવેદારો છે તે પોતાનું દાવેદારી નોંધાવવા માટે પહોંચી ચૂક્યા છે। પ્રથમ જો ટાઈમિંગની વાત કરીએ તો 10 વાગ્યાથી જે શરૂ થયું તેની અંદર ગોતા વોર્ડ, મણિનગર વોર્ડ, સાથે જ ખોખરા વોર્ડ અને વસ્ત્રાલની અંદર પણ મોટી સંખ્યામાં ટિકિટ વાંચકો છે તે પોતાની દાવેદારી નોંધાવવા માટે નિયત કરેલી તમામ જગ્યાઓ છે ત્યાં પહોંચી રહ્યા છે। જોવાનું રહેશે આજના દિવસે કેટલા લોકોએ તમામ વોર્ડની અંદર ટિકિટની માંગણી કરી છે, તેમણે ટિકિટ લઈને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તો પાર્ટી કોને ટિકિટ આપશે તે પણ ખૂબ જ મહત્વનું બની રહેશે। પરંતુ ભારતીય જનતા પાર્ટીની બીજા દિવસની સેન્સ પ્રક્રિયા છે તેનો પણ આજે પ્રારંભ થઈ ચૂક્યો છે। જી રીમા, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।